હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે જોવાનું છે ધોરણ 6નું વિષય ગણિતમાં અપૂર્ણાંક સંખ્યાઓ. તેમાં 7.3 સ્વાધ્યાય છે તેની થિયરી આજે આપણે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. સમ અપૂર્ણાંક એટલે શું? તો સમ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંકો કે જે દેખાવમાં અલગ અલગ હોય પરંતુ તેમની કિંમત કેવી હોય? સરખી હોય. તો ઉદાહરણથી આપણે સમજીએ. જેમ કે આપણી પાસે બે સરખા માપની પિઝાની થાળી છે. અહીંયા એક અને અહીંયા બીજી થાળી. તો પહેલી થાળીમાં આપણે શું કરવાનું કે બે સરખા ભાગ કરવાના. એમાંથી એક ભાગ આપણે ખાધો, બરાબર? તો આપણે આખા પિઝાનો કેટલો ભાગ ખાધો? અડધો ભાગ ખાધો. એવી જ રીતે અહીંયા બીજી થાળી છે સરખા જ માપની. તો આપણે પિઝાના 4 સરખા ભાગ કર્યા, બરાબર? 1, 2, 3 અને 4. એમાંથી 2 ભાગ આપણે ખાધા. તો 4 ભાગમાંથી કેટલા ભાગ ખાધા? આપણે 2 ભાગ ખાધા, બરાબર? ચાલો, તો આપણે શું જોયું કે જો આપણે બંને થાળી હતી એમાંથી ધ્યાનથી જોઈ તો અહીંયા પણ અડધો ભાગ ખાધો અને અહીંયા પણ અડધો જ ભાગ ખાધો, બરાબર? તો આપણે પિઝાનો સરખો જ ભાગ ખાધો કહેવાય. એટલે કે બંને અપૂર્ણાંકની કિંમત કેવી કહેવાય? સરખી કહેવાય. અહીંયા આખા પિઝાનો આપણે 2 ભાગ કર્યા હતા એટલે 1/2, બરાબર? અડધો પિઝા ખાધો. અહીંયા પિઝાના આપણે 4 સરખા ભાગ કર્યા, એમાંથી 2 ભાગ આપણે ખાધા. તો 2/4 કુલ ભાગ ક્યાં હોય? નીચે. ને એમાંથી ખાધેલા ભાગ ઉપર. તો 2/4 એટલે કે એમાં પણ અડધો જ ભાગ આપણે ખાધો કહેવાય. તો 1/2 અને 2/4 એ એકબીજાના સમઅપૂર્ણાંક કહેવાય. જોતા તો બંને કેવા લાગે છે? અલગ અલગ લાગે છે, પરંતુ એની કિંમત કેટલી છે? સરખી જ છે. ચલો હવે આપણે જોઈએ સમઅપૂર્ણાંકની વ્યાખ્યા. સમઅપૂર્ણાંક એટલે કે સરખા અપૂર્ણાંકો. જે અપૂર્ણાંકનો અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણાકાર કરો અથવા તો સમાન સંખ્યા વડે ભાગાકાર કરો તો આપણને સમઅપૂર્ણાંક મળે. ચલો હવે આપણે એક્ઝામ્પલથી જોઈએ. 1/4ના 5 સમઅપૂર્ણાંકો શોધો. હવે આપણે અહીંયા ગુણાકાર કરીને શોધશું, બરાબર? તો 1/4નો ગુણાકાર 2 વડે કરવાથી અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરવાનો. 3 વડે કરશું, 4 વડે કરશું, 5 વડે કરશું અને 6 વડે કરશું એટલે આપણને 1/4ના 5 સમઅપૂર્ણાંકો મળી જશે. ચલો જોઈએ. 1/4નો ગુણાકાર 2 વડે કર્યો, બરાબર? અંશમાં પણ એ જ સંખ્યા વડે કરવાનો અને છેદમાં પણ એ જ સંખ્યા વડે કરવાનો. તો 2 એકા 2 અને 4 દૂને 8. એવી જ રીતે 3 વડે ઉપર નીચે ગુણાકાર કરવાનો. તો 3 એકા 3 અને 4 તેરીને 12. અહીંયા 4 એકા 4 અને ચોકો 16. એવી રીતે આપણે 5 સમઅપૂર્ણાંકો મળે. તો 1/4ના 5 સમઅપૂર્ણાંકો મળી ગયા. 2/8, 3/12, 4/16, 5/20 અને 6/24. કેવી રીતે મળ્યા? 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે અંશમાં અને છેદમાં ગુણાકાર કર્યો એટલે આપણને મળી ગયા. હવે આપણે જોયું કે ગુણાકાર કરવાથી આપણને સમઅપૂર્ણાંક મળે. હવે જોઈશું કે ભાગાકાર કરવાથી કેવી રીતે સમઅપૂર્ણાંક મળે. ચલો ભાગાકાર કરીને આપણે સમઅપૂર્ણાંકો શોધવાના. કેના? તો 4/8ના. તો 4/8ને સમાન સંખ્યા વડે અંશમાં અને છેદમાં ભાગાકાર કરવાનો. જેમ કે 4નો ભાગાકાર આપણે 2 સાથે કરી અને 8નો ભાગાકાર 2 સાથે કરવાનો એટલે આપણને 4/8નો સમઅપૂર્ણાંક મળે. જેમ કે આપણે જોઈ તો 4નો ભાગાકાર કેની સાથે કરવાનો? 2 સાથે. અને 8નો ભાગાકાર કેની સાથે કરવાનો? 2 સાથે. તો 2 દૂને 4, બરાબર? તો ઉપર મળ્યા 2 અંશમાં, બરાબર? અને 2 ચોકાને 8. તો 8/8 જાય એટલે 0. મળ્યા આપણને 4, અંશમાં 2 અને છેદમાં 4. તો સમાન સંખ્યા કઈ થઈ? 2. 2 વડે આપણે અંશમાં ભાગાકાર કર્યો અને 2 વડે આપણે છેદમાં ભાગાકાર કર્યો. તો 4/8નો એક સમઅપૂર્ણાંક મળી ગયો, 2/4. એવી જ રીતે આપણે 4/8ને હજુ ભાગ આલે 4 વડે આલે, બરાબર? તો 4 વડે ભાગાકાર કરવાનો. તો 4નો 4 વડે ભાગાકાર કરી તો 4 એકાને 4 થાય.
તો ઉપર અંશ મળ્યો 1. હજુ આપણે 8નો ભાગાકાર કેની સાથે કરશું? 4 સાથે કરશું. તો 4 દૂને 8 થાય. તો નીચે છેદમાં મળ્યો આપણને 2, 1/2. તેથી 4/8ના 2 સમઅપૂર્ણાંકો મળી ગયા. 2/4 અને 1/2. અહીંયા આપણે શું કર્યું? સમાન સંખ્યા વડે ભાગાકાર કર્યો. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ 3. 2/5નો સમઅપૂર્ણાંક શોધવાનો, જેનો અંશ 6 હોય. ચલો અંશ તો આપી દીધો, આપણે માત્ર છેદ શોધવાનો છે. તો 2/5 બરાબર સમઅપૂર્ણાંક એટલે કે સરખો હોય તો આપણે બરાબરમાં લખી શકીએ. બરાબર. ચલો અંશમાં કેટલા હોય? 6. તો આપણે શું શોધવાનું છે? છેદ શું હોય? 2/5નો જે સમઅપૂર્ણાંક હશે એનો અંશ 6 છે. તો છેદમાં શું આવે? તો હવે જોઈએ કે 2ને કેટલા વડે ગુણાકાર કર્યો હશે ત્યારે આપણને અંશમાં 6 મળ્યા. તો 2ને 3 વડે ગુણાકાર કર્યું હોય ત્યારે આપણને 6 મળે. તો આપણો નિયમ છે સમઅપૂર્ણાંકનો કે અંશમાં જેટલા વડે ગુણ્યા હોય એટલા જ વડે છેદમાં પણ ગુણવા પડે. તો 2ને 3 વડે ગુણ્યા તો અહીંયા આપણે 5ને પણ કેટલા વડે ગુણવા પડે? 3ને 3 વડે ગુણવા પડે. તો 5 તરીને 15. તો આપણને જવાબ મળી ગયો. તો શું આવે અહીંયા? 6 તો ઓલરેડી હતા જ, એ લખવાના નથી. આપણે માગ્યા છેદ, બરોબર, તો એ 15 આવે. તો જવાબ શું આવશે? 15 આવશે. ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ 4. 15/35નો સમઅપૂર્ણાંક શોધો, જેનો છેદ 7 હોય. તો 15/35નો છેદ આપી દીધો છે 7. આપણે માત્ર સમઅપૂર્ણાંકનો અંશ જ શોધવાનો છે. ચલો હવે આપણે જોઈએ કે અંશ કેવી રીતે શોધવાનો. તો છેદમાં જુઓ તમે 35 અને 7. તો 35નો ભાગાકાર કેની સાથે કરશું? તો આપણને ઉપર 7 મળે. બરોબર. તો 35નો ભાગાકાર આપણે 5 વડે કરશું તો 5 × 7 = 35 થઈ જશે. બરોબર. ભાગાકાર 35ને 5 વડે કર્યો તો ઉપર પણ 5 વડે કરવાનો. તો 15ને પણ 5 વડે ભાગશું અને 35ને પણ 5 વડે ભાગશું. તો છેદમાં તો 7 હતા જ, આપણે અંશમાં શોધવાના. તો શું કરવાનું? 15નો 5 વડે ભાગાકાર કરવાનો. 15ને પણ 5 વડે ભાગવાના. તો 5 તરીને 15 થાય. તો કેટલા મળ્યા? ઉપર 3 મળ્યા. બરોબર. તો 15/35નો સમઅપૂર્ણાંક આપણને મળી ગયો 3/7. તો અહીંયા શું મૂકશું? આપણે 3 મૂકશું. બરોબર. અહીંયા સમાન સંખ્યા વડે આપણે શું કર્યું? અંશમાં અને છેદમાં ભાગાકાર કર્યો. ચલો હવે આપણે જોવાનું છે ઉદાહરણ 5. 2/9નો સમઅપૂર્ણાંક શોધો, જેના છેદમાં 63 હોય. તો 2/9 એનો અંશ શોધવાનો કીધો છે સમઅપૂર્ણાંકનો, અને 63 છેદ આપી દીધેલો છે. હવે આપણે શું કરશું કે 2/9, 9ને કેટલા વડે ગુણશું તો 63 આવશે. ચલો તો 9ને આપણે 7 વડે ગુણીને ત્યારે 63 મળે. 9 × 7 = 63. હવે સમઅપૂર્ણાંકનો નિયમ છે કે અંશ જેટલા વડે તમે અંશમાં ગુણો એટલા જ વડે છેદમાં ગુણવાના. બરોબર. તો અહીંયા છેદમાં 7 વડે ગુણ્યા તો આપણે અંશમાં પણ 7 વડે ગુણી નાખશું. તો આપણને અહીંયા અંશ મળી જાય સમઅપૂર્ણાંકનો. તો 7 દૂને 14. ચાલો જવાબ મળી ગયો. શું આવશે? અહીંયા 14 આવશે. ચલો હવે આપણે જોઈએ અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અપૂર્ણાંકોના અંશ અને છેદના એવા ભાગ પાડો કે જેમાં સમાન અંક મળે અને ત્યાર પછી તે સમાન અંકોને છેકી નાખો. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે 4/6નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. એટલે જેટલા ભાગ પડતા હોય ને એટલા પાડવાના. 4/6 એટલે 2ના ઘડિયામાં 4 આવશે ને 2ના ઘડિયામાં 6 આવશે. તો 2 દૂ 4 અને 2 તેરીને 6. અહીંયા સમાન અંક શું થઈ જાય? કેન્સલ થઈ જાય. 2 અને 2 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો ઉપર અંશમાં વધે 2 અને છેદમાં વધે 3. તો 4/6નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2/3 થાય. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે અપૂર્ણાંકનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ. ચલો 12/18નો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે.